ભાવનગર રિયાસતના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલે બારડોલી સ્થિત ઐતિહાસિક સ્વરાજ આશ્રમની મુલાકાત લઈને રાષ્ટ્રીય ઇતિહાસ સાથે જોડાયેલા ગૌરવશાળી પળોને નમન કર્યું. ભાવનગર રિયાસતના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલે બારડોલી સ્થિત ઐતિહાસિક સ્વરાજ આશ્રમની મુલાકાત લઈને રાષ્ટ્રીય ઇતિહાસ સાથે જોડાયેલા ગૌરવશાળી પળોને નમન કર્યું. આ એ જ પવિત્ર ધરતી છે જ્યાં સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક સરદાર વલ્લભભાઈ પટેલે સંગઠન, શિસ્ત અને રાષ્ટ્ર નિર્માણની અદ્વિતીય પરંપરા સ્થાપી હતી. આશ્રમ પહોંચતા શિક્ષાવિદ અજીતસિંહ સુરમા દ્વારા યુવરાજનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું. સરદાર નિવાસમાં તેમણે મહાત્મા ગાંધી તથા સરદાર પટેલના તેલચિત્રો પર સૂતની માળા અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ આશ્રમ પરિસરમાં આવેલી કન્યા શાળામાં નિરંજનાબાસ કલાર્થી સાથે મુલાકાત કરી સરદાર પટેલ સાથે જોડાયેલા સંસ્મરણોને વાગોળ્યા. યુવરાજ જયવીરસિંહ ગોહિલે સ્વરાજ આશ્રમની ધરતીને પવિત્ર અને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું કે આ સ્થળ આવનારી પેઢીઓ માટે પ્રેરણા અને સ્મૃતિનું કેન્દ્ર છે. રાષ્ટ્ર નિર્માણમાં સરદાર પટેલની અદ્વિતીય ભૂમિકાને સ્મરતા તેમણે આ વિશાળ વિરાસત સાથે જોડાવાનો ગર્વ વ્યક્ત કર્યો. સૌપ્રથમ ટ્રસ્ટી મંડળનો, ટ્રસ્ટીગણનો અને વડીલોનો ખૂબ ખૂબ આભાર કે આવી એક પવિત્ર અને ઐતિહાસિક જગ્યાએ આપે મને આજે અહીંયા જગ્યા આપી. અને એ જ પ્રાર્થના છે કે આવનારી પેઢીને સરદાર સાહેબ, ગાંધીજી અને પ્રાતસ્મરણીય મહારાજા સાહેબના સિદ્ધાંતો કાયમ યાદ રહે. જ્યારે રજવાડામાં પ્રથમ રાજ્ય તમારા વડવાએ આપ્યું છે અને તે જગ્યા ઉપર આજે આવ્યા છે, કેવી અનુભૂતિ થાય છે? ગર્વની. અને જે કાર્યક્રમ માટે અમે આજે અહીંયા ઉપસ્થિત છે, ત્યાગ દિવસનો કાર્યક્રમ છે, તો એ જ ત્યાગને અમે યાદ રાખશું. અને વધારે જે પણ વાત કરવી છે હું ત્યાં કાર્યક્રમના સ્થળે